જી આજરોજ વાલ્મીકી સમાજ બધા માંજલપુર આવ્યા છો, શું કહેશો? વડોદરા શહેરની અંદર જે અકસ્માતનો દોર છે એ કન્ટિન્યુઅસ ચાલુ જ છે. એટલે માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક બનાવ બન્યો હતો. જે દીકરી 9 વર્ષની આસપાસની દીકરી છે એ ઘટના સ્થળે જ તે મૃત્યુ પામી. સાથે જેના પિતા છે એ અત્યારે હોસ્પિટલની અંદર હોસ્પિટલમાં અત્યારે જીવન મરણ વચ્ચે છે, એ પણ ગંભીર ઘાયલ છે. જે આરોપી છે એ આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને જે જજમેન્ટ આપ્યું છે 2018માં સુપ્રીમ કોર્ટે કે કોઈપણ આરોપીને 7 વર્ષની જે જોગવાઈ છે તેની નીચેની જોગવાઈમાં બધાને જામીન આપી દેવાના. જેમ કે ભારતની અંદર બધી જેલોમાં જે ભરાવો થયો છે એટલે જે નાની કલમો છે એ કલમો હેઠળ જામીન આપી દેવાના. પરંતુ જ્યારે આ હિટ એન્ડ રન કહેવાય, હિટ એન્ડ રનની અંદર જ્યારે કોઈ બનાવ બનતો હોય છે તો તેને જામીન ના મળવા જોઈએ. અમે તો વડોદરા શહેરની અંદર પોલીસ કમિશનર સાહેબ પાસે સાથે માંજલપુર પીઆઈ પાસે એક જ આશા રાખીએ છીએ કે જે આરોપી છે એના જામીન ના થવા જોઈએ. તેના પર જે નિયમ છે એ નિયમ પ્રમાણે તેના પર ગુનો દાખલ થવો જોઈએ. જી માંજલપુર પીઆઈને મળ્યા તો શું કહે? માંજલપુર પીઆઈ એ જે કાયદાના અનુસંધાન તેમને એવું કહ્યું કે જેટલી પણ મજબૂતાઈથી કલમો દાખલ કરવામાં આવશે એ અમે કરીશું. અને જામીન આપવાનું કામ માંજલપુર પીઆઈ એવું કીધું કે જામીન આપવાનું કામ મારું નથી, એ કોર્ટનું છે. એટલે કોર્ટમાં કાલે 24 કલાકમાં સૌ જાણતા હોય છે કે 24 કલાકમાં જ્યારે કોઈ આરોપીની ધરપકડ થતી હોય તો માન્ય જે ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્રમાં તેને હાજર કરવો પડે. એ હાજર કર્યા પછી જામીન આપવાનું કામ કોર્ટનું છે. એટલે કોર્ટ નક્કી કરશે હવે કે એને જામીન આપવા કે નહીં. જે પ્રકારની આજે તમે આશા લઈને આવ્યા છો, શું કરશો? પોલીસ પાસે તો એક જ આશા છે કે જે દીકરી છે એ દીકરીએ શું જોયું, એક નાની બાળકી છે, બધાની દીકરી છે. આજે મારી જ દીકરી સાથે આવું થયું હોય તો દુઃખ છે, બધાને જ છે દુઃખ. વાલ્મીકી સમાજના તમામ લોકોને આજે દુઃખ છે, અમને પણ દુઃખ છે. તો કાયદાના અનુસંધાન એના પર જે ગંભીર કલમો દાખલ થવી જોઈએ એ ગંભીર કલમો દાખલ થાય. સાથે એક આશા રાખીએ છીએ કે તેને જામીન ના મળે. કેમ કે વડોદરા શહેરની અંદર જોઈએ છે કે જે કલમોની અંદર જે જોગવાઈ કરી છે માન્ય સુપ્રીમ કોર્ટે, તો ફરી કોર્ટે વિચારવું જોઈએ અને આવી જે ઘટનાઓ ઘટતી હોય છે તે ઘટનાઓ ઓછી થાય અને જામીન ના મળે ને ત્યારે જ ઓછી થાય. કેમ કે આપણે જોઈએ છે કે ફટફટ લોકોને જામીન મળવા લાગ્યા છે, એના માટે ગુનેગારી વધી રહી છે. પરંતુ સાથે સાથે આપણે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ અને દરેક લોકોને જાગૃત કરીએ છીએ કે પોલીસ પણ દરેક જગ્યા પર ખોટી છે નહીં. કેમ કે જ્યારે સુપ્રીમ કોર્ટે જામીન આપવાનું કહી દીધું તો પોલીસના જ કાંડા કાપી લીધા છે. 7 વર્ષની જોગવાઈમાં જામીન આપી દેવાના. હવે વધારે કલમો દાખલ કરે તો એક આઈઓ તરીકે જ્યારે કોર્ટમાં પોલીસને ઊભું રહેવાનું થાય છે કોર્ટમાં, ત્યારે ન્યાયતંત્ર, કોર્ટ, જજ તેમને ટકોર કરે છે કે ભાઈ તમે આ ગુનામાં આ કલમ દાખલ થતી હતી, કેમ તમે આવું કર્યું? એટલે પોલીસ પણ ક્યાં ને ક્યાં બંધાયેલી છે. એટલે કોર્ટે જ આના પર જોવું જોઈએ. કેમ કે જે જામીન આપવાનું કામ હંમેશા કોર્ટનું છે, પોલીસનું કામ 24 કલાકનું છે. કસ્ટડી લીધા પછી એને જામીન માટે, ન્યાયતંત્ર માટે એને ત્યાં હાજર કરી દેવો પડે. યોગેન્દ્ર બારોટ, સામાજિક કાર્યકર.